અમેરિકામાં વસતા આપણા ભારતીય ભાઈ બહેનો માટે મુસાફરી એ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું સાધન નથી, પણ તે પરિવાર સાથે મળવાનો એક ભાવનાત્મક સેતુ છે. પરંતુ કલ્પના કરો કે તમે તમારા માતા પિતાને એરપોર્ટ પર લેવા જઈ રહ્યા છો અથવા તો ભારતની લાંબી સફર માટે કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની તૈયારી કરી રહ્યા છો અને અચાનક જ ખબર પડે કે વોશિંગ્ટન ડીસી જેવા વ્યસ્ત વિસ્તારનું આખું આકાશ થંભી ગયું છે. તાજેતરમાં બનેલી અમેરિકાની અંદર એક એવી ઘટના જે અમેરિકામાં વસતા હજારો ભારતીયોને ચિંતામાં મૂકી દીધા હતા. આજે આપણે વાત કરીશું વોશિંગ્ટન ડીસીમાં આવેલા 4 મુખ્ય એરપોર્ટ પર લાદવામાં આવેલા ગ્રાઉન્ડ સ્ટોપ વિશે. એ સમજવું ખૂબ જરૂરી છે. ક્યારેક આવું થાય તો શું કરવું જોઈએ અને તેની આપણા સમુદાય પર શું અસર પડશે. ઘટના કંઈક એવી હતી કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ અચાનક જ રોનાલ્ડ રીગલ અને ડ્યુલેક્સ ઇન્ટરનેશનલ અને બાલ્ટીમોર અને રિચમન્ડ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રોકી દીધી હતી. ખાસ કરીને ડ્યુલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જ્યાંથી ભારત માટેની ઘણી ડાયરેક્ટ અને કનેક્ટિંગ ફ્લાઇટ ઓપરેટ થાય છે, ત્યાં મુસાફરોની ભારે ભીડ જામી હતી. પરંતુ આ બધું શા માટે અને આખી મુસીબતનું મૂળ શું હતું? પોટોમેક ટ્રેકોન નામની એર ટ્રાફિક કંટ્રોલ ફેસિલિટી, ત્યાં અચાનક જ એક વિચિત્ર કેમિકલ જેવી ગંધ આવવા લાગી. કંટ્રોલર્સની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને FAA એ ક્ષણે જ પણ વિલંબ કર્યા વગર ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કરી દીધો હતો. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ કેમિકલ લીક નહોતું, પરંતુ એક નાનકડી સર્કિટ બોર્ડ ઓવરહીટ થઈ બળી ગયું હતું. માત્ર 1 ઇંચના સર્કિટ બોર્ડ વોશિંગ્ટન ડીસીનું આકાશ જામ કરી દીધું હતું. અમેરિકામાં વસતા ભારતીયો માટે આ સ્થિતિ ત્યારે વધુ પડકારજનક બની રહે તેવી હતી. ઘણા પ્રવાસીઓ એવા હતા જેઓ ભારતથી લાંબી મુસાફરી કરીને આવ્યા હતા અને તેમની કનેક્ટિંગ ફ્લાઇટ ડ્યુલેસ કે પછી બાલ્ટીમોરથી હતી અને 2 થી 3 કલાકનો આ વિલંબ કનેક્ટિંગ ફ્લાઇટ મિસ કરવા માટે પૂરતો હતો. જે મુસાફરો પાસે H1B કે લીગલ પેપરવર્કની પ્રક્રિયા બાકી હતી અથવા તો જેમના માતા પિતા પહેલીવાર અમેરિકા આવી રહ્યા હતા, તેમના માટે એરપોર્ટ પર અટવાઈ જવું એ ભારે માનસિક તણાવનું કારણ બન્યું હતું. એરપોર્ટ પર ગુજરાતી અને હિન્દી ભાષી પરિવારો એકબીજાને મદદ કરતા અને અપડેટ્સ શેર કરતા જોવા મળી રહ્યા હતા. જો કે તમે અથવા તમારા કોઈ સંબંધી આગામી સમયમાં અમેરિકામાં આંતરિક કે પછી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાના હોય તો આ બાબત ખાસ નોંધી લેવી જરૂરી છે. તમારે બફર ટાઈમ રાખવો જોઈએ. કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે ઓછામાં ઓછા 3 થી 4 કલાકનો સમય રાખવો, કારણ કે આવા ટેકનિકલ ગ્રાઉન્ડ સ્ટોપ ગમે ત્યારે આવી શકે છે. એરલાઇન્સ એપનો ઉપયોગ કરો. તમારે ફોનમાં એરલાઇન્સની જે એપ્લિકેશન હોય, એપ હોય, તે રાખવી ખૂબ જ અનિવાર્ય છે. ગ્રાઉન્ડ સ્ટોપ પાસે પહોંચો તે પહેલા જ એપ પર તમને ફ્લાઇટ સ્ટેટસ અને રીબુકિંગની સુવિધાઓ મળી શકે છે. તમારા અધિકારો તમારે જાણવા ખૂબ જરૂરી છે. જો ટેકનિકલ ખામીને કારણે લાંબા વિલંબ થાય તો તમે મીલ વાઉચર અથવા તો અમુક કિસ્સામાં હોટેલ સ્ટે માટે હકદાર છો. એરલાઇન્સ કાઉન્ટર પર નમ્રતાથી તમારા અધિકારો વિશે પૂછતા અચકાશો નહીં. આપણે એ વાત સ્વીકારવી રહી કે ભલે આનાથી અગવડતા પડે, પણ FAA ની આ જે કડક સુરક્ષા નીતિ જ હવાઈ મુસાફરીને સલામત બનાવે છે. સુરક્ષાના ભોગે શેડ્યુલ ક્યારેક મહત્વનું હોઈ શકે નહીં, પણ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ ટૂંક સમયમાં મુસાફરી કરવાના છે, કે અમેરિકાથી ભારત આવવાના છે, કે પછી ભારતથી અમેરિકા જવાના છે. ખાસ કરીને NRI છે, તેમની માટે આ વિડીયો ખાસ ઉપયોગી બની શકે.